સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલ ખાતે રક્ષાબંધન પર્વની ભાવસભર વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી। હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓએ પોતાની સારવાર અને સંભાળ રાખતા તબીબો તથા તબીબી સ્ટાફને રાખડી બાંધી કૃતજ્ઞતા, સ્નેહ અને આદર વ્યક્ત કર્યો હતો। મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓએ સ્વયં આગળ આવી ડોક્ટરોને રાખડી બાંધી હતી। દર્દીઓ અને તબીબો વચ્ચેના સ્નેહભર્યા પ્રસંગથી હોસ્પિટલ પરિસરમાં કૌટુંબિક વાતાવરણ જોવા મળ્યું। હોસ્પિટલના મુખ્ય જિલ્લા તબીબી અધિકારી ડોક્ટર ચૈતન્ય પરમારના જણાવ્યા મુજબ સારવાર બદલ આભાર વ્યક્ત કરવા દર્દીઓએ તબીબોને રાખડી બાંધવાની ઈચ્છા વ્યક્ત કરી હતી। દર્દીઓના પ્રેમ અને વિશ્વાસથી તબીબો પણ ભાવુક બન્યા હતા। ગાંધી જનરલ હોસ્પિટલ સુરેન્દ્રનગર ખાતે દર્દીઓના કહેવાથી અને દર્દીઓએ પોતાની સારવાર જે મળેલી છે એનો આભાર વ્યક્ત કરવા માટે અમો ડોક્ટરશ્રીઓને રાખડી બાંધવા માટે કહેવામાં આવેલું, જે માટે અમે લોકો એકદમ ભાવુક થઈ ગયેલા અને આ કાર્યક્રમ ગાંધી હોસ્પિટલ ખાતે અમે ઉજવ્યો। હવે આ એક રાખડી એટલે કે એક દોરો જ નથી, પરંતુ આ દર્દીઓનો ડોક્ટર પ્રત્યેનો એક વિશ્વાસ અને આદર અને સ્નેહ દર્શાવે છે। હવે આ ડોક્ટર અને દર્દીનો સંબંધ ના રહે અને એ એક ભાઈ અને બહેનના સંબંધ જેવું લાગે છે। આમ તો આ અમારા ફરજનો એક ભાગ જ છે અને અમારું કામ જ છે, પરંતુ આવી રીતે આભાર વ્યક્ત કરતા બધા જ ડોક્ટરશ્રીઓ થોડા ભાવુક થયેલા અને અમે એ લોકોનો આભાર વ્યક્ત કરેલો। આમ તો દરેક ડોક્ટર એ પોતાનો 100% પ્રયત્ન કરે જ કે એમના બધા જ દર્દીઓ સાજા થઈ જાય અને મેક્સિમમ સારી સારવાર આપવાનો પ્રયત્ન કરે જ, પરંતુ આવી જ્યારે વસ્તુ ઉદ્ભવે ત્યારે થોડી વધારે જવાબદારી લઈ અને વધારે કામગીરી કરવાનું દરેક ડોક્ટરશ્રીને પ્રોત્સાહન મળશે। તો માટે મારા દરેક દર્દીઓ જલ્દીથી સ્વસ્થ થાય અને એ બધાનો ખૂબ ખૂબ હૃદયથી આભાર। મહેશ ઉતેરિયા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરેન્દ્રનગર।